ગુજરાત જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યું છે ત્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ શહેરમાં સોમવારથી શરૂ થયેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ગત રાત્રિ દરમિયાન પણ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પછી જનજીવન પ્રભાવિત થયું છે. આ દ્રશ્યો એપીએમસી માર્કેટના છે, જ્યાં રસ્તાઓ અને બજાર પરિસરમાં પાણી ભરાયું જોવા મળે છે. પાણીનો ભરાવો થતા લોકોને વાહનો સાથે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદ શરૂ રહેતા તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તો આ તરફ મુંબઈના આઇકોનિક સ્થળ ગણાતા મરીન ડ્રાઈવ ઉપર પણ વરસાદના કારણે આતંક વાતાવરણ સર્જાયું હતું. અહીં ખુશનુમા વાતાવરણમાં લોકો વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા. સમુદ્રની લહેરો અને ઠંડી હવાઓ વચ્ચે મરીન ડ્રાઈવનો નજારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આકાશમાં ડિબાંગ વાદળો, દરિયાની રોમાંચક લહેરો અને વરસાદનો આ નજારો ઘણા લોકોને મુંબઈની મુલાકાત કરવા બોલાવી રહ્યો છે. વરસાદ બાદ શહેરના તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. તો ખુશનુમા વરસાદી માહોલ વચ્ચે મુંબઈમાં ક્યાંક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી. ગાડીઓના ટાયરો પાણીમાં ડૂબતા જોવા મળ્યા હતા. વાહનોની ઝડપ ધીમી પડી ગઈ હતી, તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અત્યાર સુધીમાં પડેલા ધોધમાર વરસાદના આંકડા જોઈએ તો મોટાભાગના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વીણાનગરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો વર્સોવામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંધેરીમાં આવેલો સબવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો હતો. માટુંગાના કિંગ સર્કલ ઉપર પાણી ભરાયા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ભારે વરસાદની અસર મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન ઉપર પણ પડી હતી. ચર્ચગેટ અને વિરાટ કોરિડોર પર ચાલતી લોકલ ટ્રેન અને ફાસ્ટ ટ્રેન 10 થી 15 મિનિટ લેટ પડી હતી. અંધેરી અને વિરાર વચ્ચે પડેલા સતત વરસાદના કારણે ટ્રેનના સિગ્નલમાં અવરોધ ઉભો કર્યો હતો અને જેના કારણે ગતિ ધીમી પડી હતી. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. ત્યારે હવામાન વિભાગે મુંબઈમાં હજુ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર છે, જેમાં થાણે પાલઘરનો પણ સમાવેશ થાય છે. આગાહી મુજબ આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડી શકે છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ સામે લડવા માટે લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. મુંબઈની સાથે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગનો સમાવેશ થાય છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના કુલ 27 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં હવે મહિનાની શરૂઆતના દિવસોમાં મેઘરાજા પોતાનું રૌદ્ર રૂપ બતાવે તેવી પૂરી શક્યતા છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં વરસાદ બાદ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પ્રબળ બનતી હોય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મુંબઈમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું. જો કે 15 દિવસ બાદ હવે મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પૂરજોશમાં પોતાની તાકાત બતાવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના વિવિધ ભાગોમાં પણ જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં 2 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. આ સાથે 3 થી 5 જુલાઈના રોજ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને 3 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.